નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રોને જો રજકા બાજરીનું વાવેતર કર્યું હોય અથવા તો જો તમે જે સાદી બાજરી એટલે કે જે ખાવાની બાજરી આવે છે એનું વાવેતર કર્યું હોય અથવા તો જો તમે મગફળીનું વાવેતર કર્યું હોય અને જો એની અંદર વધારે પડતું નિંદામણ થઈ ગયું હોય, જોઈ શકો છો આપણે આ ખેતર છે એની અંદર વધારે પડતું નિંદામણ થઈ ગયું છે, એના માટે આપણે એક દવાનો ઉપયોગ કર્યો છે। એ દવા તમને બતાવીશું અને એ દવાનું રિઝલ્ટ કેવું મળે છે એ જોઈશું। જોઈ શકો છો આ વિડીયોમાં આપણે બતાવીશું કે આ નિંદામણ આવું છે। હવે બીજો વિડીયો આવશે એની અંદર આપણે બતાવીશું કે નિંદામણનું કેટલું નાશ થયો છે, એટલે કે નિંદામણ કેટલું નિયંત્રણમાં આવ્યું છે અને સારી એવી દવા કામ કર્યું કે નથી કર્યું એની વાત કરીશું। તો હવે તમને પહેલી દવા બતાવી દઈએ કે કઈ દવા છે। જોઈ શકો છો મિત્રો આ દવા છે, તમે જે એગ્રો હોય ત્યાં મળી જશે। આની અંદર પાવડર આવે છે અને અહીંયા લખેલું પણ છે કે કેટલી આની માત્રાનો ઉપયોગ કરવો, જોઈ શકો છો। અને આપણે અહીંયા એનું તૈયાર કરી દીધી છે, જોઈ શકો છો। આની અંદર આપણે એક પંપની અંદર 1 ડબલું એડીએ છીએ અને આ પૂરા ખેતરની અંદર આપણે નાખવાનું ચાલુ છે હાલમાં, જોઈ શકો છો। જો તમારે પણ પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રો જો બાજરીનું વાવેતર હોય અથવા તો મગફળીનું વાવેતર હોય અને જો વધારે પડતું નિંદામણ થઈ ગયું હોય તો તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો। આ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરીએ તો જે પણ આ ખેડૂત મિત્રો આ દવા છે એની વાત કરીએ તો જે આ દવાનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો સારું એવું નિંદામણ જે હશે એ તમારું નિંદામણ એકદમ નિયંત્રણમાં થઈ જશે અને એનો નાશ પણ થઈ જશે। એનું શું કાર્ય છે અને કેવી રીતે એને કામ કરવાનું છે જેથી આપણે આ નિંદામણનું નાશ કરી શકીએ એની વાત કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે પણ ફૂલ તડકો હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જ્યારે ફૂલ તડકો હોય ત્યારે નિંદામણ જલ્દી બળતું હોય છે અને આ દવાના જે સ્પ્રે કરવાથી પણ નિંદામણ જે છે એ જલ્દી બળતું હોય છે, જોઈ શકો છો આ નિંદામણ છે। હવે જોઈએ કે કેવો રિઝલ્ટ મળે છે। આપણે આ પૂરા ખેતરની અંદર સ્પ્રે ચાલુ છે હાલમાં પણ, જોઈ શકો છો। તો તમારે પણ આવું નિંદામણ હોય તો આ દવાનો ઉપયોગ કરી શકો છો અને સારો એવી દવા છે, જોઈ શકો છો। એ આપણે સ્પ્રે પણ ચાલુ છે, જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો જ્યારે પણ ફૂલ તડકો હોય, એકદમ ગરમીવાળું વાતાવરણ હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો, જેથી નિંદામણ જલ્દી બળે છે અને દવા પણ એકદમ સારું એવું કાર્ય કરશે। તો આવી રીતે તમે પણ નિંદામણ વધી પડ્યું હોય તો આવી રીતે તમે આનો નાશ કરી શકો છો। તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવા વિનંતી અને આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે। ત્યાર સુધી જય માતાજી।